નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનો અમારી ચેનલ હસમુખ એમસીએસ વાળાની અંદર. દોસ્તો, રાશન કાર્ડને લઈને 10 નવા મોટા ફાયદાની આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો ખાસ કરીને રેશન કાર્ડ હોય તો આ વિડીયો દોસ્તો તમારે જોવાનો રહેશે. આજથી તમામ નિયમો છે તે લાગુ થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને 10 મોટા ફાયદા થાય તેની આપણે અહીંયા વાત કરવાના છીએ. તેની અંદર ખેડૂતોને ઘણી બધી વસ્તુઓ સસ્તી મળવાની છે તેની પણ વાત કરવાના છે. વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થવાની છે અને સામાન્ય વર્ગના લોકોને પણ ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. તો આ નાના એવા વિડીયોની અંદર આ તમામ વાત કરવાના છે. તો દોસ્તો, ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દોસ્તો, વાત કરીશું રેશન કાર્ડમાં 10 મોટા લાભ. કયા કયા લાભ થવાના છે તેની વાત કરીએ તો કે સામાન્ય લોકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ નાના વેપારીઓને મોટી રાહત મળવાની છે. સામાન્ય એટલે કે મિત્રો સાવ સામાન્ય લોકો હોય, ત્યાર પછી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નાની પેઢીના જે વેપારીઓ છે તેમને જો રાશન કાર્ડ હોય તો ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. કયા કયા ફાયદા થવાના છે તેની વાત કરીએ તો કે રોજિંદા જીવનની અંદર જરૂરી વસ્તુઓ છે, ત્યાર પછી આરોગ્યને લગતી સેવાઓ, વાહનો, શિક્ષણને લગતી સામગ્રીઓ સસ્તી થશે. આ તમામ વસ્તુઓ સસ્તી થશે. આવી રીતે મોદીજીએ છે મોટી ભેટ આપી છે. નાના લોકો અને મધ્યમ વર્ગના લોકોને પણ મોટો લાભ અને રાહત થવાની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેને દિવાળીની ભેટ છે તે ગણાવી છે, જેનાથી રોજિંદા જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થશે અને જીવન સરળ બનશે તેવું પણ તેમણે કહ્યું હતું. તો ખાસ કરીને જે સામાન્ય લોકો છે મિત્રો, વિદ્યાર્થીઓ છે અને ખેડૂતો છે તેમને કયા કયા ફાયદા થવાના છે તેની આજે આપણે વાત કરીએ. દોસ્તો, વાત કરીએ તો કે રોજિંદી વસ્તુઓ સસ્તી થશે, જેવી કે કઈ રોજિંદા જીવનની અંદર આપણે રોજબરોજની અંદર ઉપયોગી કરતા હોય છે, જેમ કે વાળનું તેલ. મિત્રો, માથામાં નાખવાનું જે તેલ છે તે ખૂબ સસ્તું થવાનું છે. ત્યાર પછી શેમ્પુ, ટૂથપેસ્ટ, સાબુ, ટોયલેટ સાબુ, ટૂથબ્રશ, વોશિંગ ક્રીમ, માખણ, ઘી, ચીઝ, નમકીન, ભુજિયા, વિવિધ પ્રકારના નાસ્તા, બાળકોને ખવડાવવાની બોટલો, નેપકિન, ક્લિનિક, ડાયપર વગેરે વસ્તુ પર મિત્રો 18% જીએસટી અથવા તો 12% જીએસટી હતો. હાલની દ્રષ્ટિએ તમને ઘણી બધી વસ્તુઓ લો તો આ જીએસટી લાગતો હતો, પરંતુ હવે નરેન્દ્રભાઈ મોદીએ જે પહેલા નોરતાથી એટલે કે મિત્રો 22 સપ્ટેમ્બર થી 5% કરી દીધો છે. એટલે ખૂબ સસ્તી વસ્તુ થઈ છે. એક વસ્તુની અંદર મિત્રો 10-20 રૂપિયાનો ફાયદો તમને થવાનો છે. તો આ રોજિંદી વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ, અહીંયા લિસ્ટ બહુ લાંબુ છે પરંતુ મેં મિત્રો વિડીયો ટૂંકો થાય એટલા માટે આટલી વસ્તુ લીધી છે. આ વસ્તુની અંદર તમને ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. તમારે રેશન કાર્ડ હોય તો આ ફાયદો થશે. ત્યાર પછી વાત કરીએ તો કે ખેડૂતો માટે શું સસ્તું થશે તેમની વાત કરીએ તો મિત્રો અહીંયા ખેડૂતો માટે ખૂબ સસ્તી વસ્તુ થવાની છે. તેની અંદર સૌપ્રથમ ટ્રેક્ટર છે. ટ્રેક્ટરની અંદર મિત્રો ઘણા બધા 50,000 60,000 આજુબાજુનો ફાયદો થવાનો છે. ત્યાર પછી ટ્રેક્ટરના ટાયર છે, તેના ભાગો છે, અલગ અલગ જે દવાઓ છે જે ખેડૂતોને ઉપયોગી થતી હોય તેવી સૂક્ષ્મ પોષક તત્વોની જે દવા છે, ટપક સિંચાઈને લગતી જે કાંઈ સાધનો હોય છે, દવા છંટકાવના જે કાંઈ સ્પ્રે હોય છે અથવા તો દવા હોય છે, જેના માટેની જે અલગ અલગ મશીનરી છે તેના પર 18% જીએસટી લાગતો હતો, તે હવે ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. અહીંયા તમારે ટ્રેક્ટર લેવું હોય, ટ્રેક્ટરના કોઈ રિપેરિંગ માટેના સાધનો લેવા હોય, ત્યાર પછી દવા છાંટવાના પંપ લેવા હોય, દવા લેવી હોય, કોઈ પણ વસ્તુ લેશો તેની અંદર હવે તમને માત્ર ને માત્ર 5% જીએસટી લાગશે. તો આ પણ એક ખેડૂતો માટે ખૂબ ફાયદાની વાત કહી શકે છે. અને મિત્રો હાલ આ નિયમ છે તે લાગુ થઈ ચૂક્યો છે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓને શું ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે મોટા ભાગની શૈક્ષણિક સામગ્રીની અંદર જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે. એટલે કે હવે તમે મિત્રો જે શિક્ષક એટલે કે વિદ્યાર્થીઓ માટે જે કઈ ઉપયોગી થાય છે વસ્તુઓ, જેમ કે વાત કરીએ તો કે નકશા, સાટ, ગ્લોબ, પેન્સિલ, કોઈ પણ વસ્તુ તમે લેવા જશો તો એની પર હવે મિત્રો તમને 1% જીએસટી લાગશે નહીં. તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય, કસરતના પુસ્તકો છે, કસરતના સાધનો, નોટબુક છે વગેરે જીએસટી નાબૂદ કરી દેવામાં આવી છે, જેનાથી બાળકોની શૈક્ષણિક સામગ્રીમાં પણ માતા પિતાને રાહત મળશે. તો તમે હવે મિત્રો જો નોટબુક ખરીદવા જાઓ અથવા તો પુસ્તક ખરીદો, વિદ્યાર્થીઓ માટે કોઈ પણ સાધનો ખરીદો, તેની અંદર હવે તમને 1 રૂપિયાનો જીએસટી લાગશે નહીં. તેમનો જે રેગ્યુલર ભાવ હશે તે ભાવ પ્રમાણે તમને વસ્તુ આપવામાં આવશે. તો આ પણ એક મોટો ફાયદો ગણી શકાય.
ત્યાર પછી વાત કરીએ દોસ્તો તો કે ઇલેક્ટ્રોનિક સાધનો જે ઘરની અંદર ઉપયોગી થતી હોય જેવી કે એર કન્ડિશનર, એસી, ટીવી 32 ઇંચથી ઉપર એલઈડી હોય અથવા તો એલસીડી સહિતના જે એલસીડી ટીવી છે તેની અંદર પણ ભાવની અંદર ઘટાડો થયો છે. ત્યાર પછી મિત્રો મોનિટર, પ્રોજેક્ટ, ડિશ ટીવી છે વગેરેની અંદર 28% હતો. કેટલો? 28% હતો જીએસટી. તે હવે ઘટાડીને તેના પર 18% કરવામાં આવ્યો છે. એટલે પણ તેની અંદર પણ તમને રાહત મળી શકે છે. તો આ એક મોટો ફાયદો હતો. અને ત્યાર પછી વાત કરીએ તો કે આરોગ્યની અંદર વાહનોની અંદર વાહનો તમારે ખરીદવા હોય તો પેટ્રોલ હાઇબ્રિડ, એલપીજી, સીએનજી કાર છે, ડીઝલ અને ડીઝલ હાઇબ્રિડ કાર જે અલગ અલગ 3 પૈડાવાળા વાહનો, 350 સીસી સુધીના મોટરસાયકલ, માલ સામાનના વાહનો જેની અંદર 28% જીએસટી હતો તે હવે ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. એટલે મિત્રો કોઈ એક તમારે બાઇક લેવું હોય ત્યારે ખાસ કરીને શોરૂમની અંદર મોટા ઓફર ચાલી રહ્યા છે. તેની અંદર તમને 20 થી 25,000 નો ફાયદો થવાનો છે. જો આ તમારે કોઈ વાહન ખરીદી કરવી હોય 2 વ્હીલની અથવા તો 4 વ્હીલની તો તેની અંદર ખૂબ સારો એવો ફાયદો થવાનો છે. તો મિત્રો 28% જીએસટી રીતે ઘટાડીને હવે 18% કરી છે. તો આ પણ એક મોટો લાભ કહી શકાય. ત્યાર પછી આરોગ્યની સંભાળની વાત કરીએ તો કે વ્યક્તિગત આરોગ્ય અને જીવન વીમા છે તેની અંદર પણ જીએસટી હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. તમારે મિત્રો વીમો ભરતા હોય તેની અંદર જીએસટી લાગતું હતું તે હવે નાબૂદ કરી દેવામાં આવ્યું છે. અને જે મેડિકલના સાધનો છે, ઓક્સિજન છે, ગ્લુકોમીટર છે, ત્યાર પછી અલગ અલગ જે સાધનો વપરાતા હતા તેની અંદર 5% જીએસટી લાગતો હતો તે ઘટાડીને હવે 0% કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા રેશન કાર્ડને લગતા મહત્વના વિડીયો આપણે આ ચેનલ પરથી અપલોડ કરતા હોઈએ છીએ.